નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 માં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આજનું આપણે પેપર સોલ્યુશન જોવાના છે, જેમાં સામાજિક વિજ્ઞાનનું આપણે પેપરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ વાર્ષિક પરીક્ષા માટેનું. તો એમાં પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો પેલું છે કે બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો એમાં આવશે એ. આર કલામ. બીજું, મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું? તો એમાં પણ જવાબ આવશે એ. ઋજુપાલિકા. ત્રીજું, ચંદ્રગુપ્તે પોતાના અંતિમ સમયે જૈન મુનિ ખાલજીયા સાથે મૈસૂર શ્રવણ બેલગોડામાં વિતાવ્યો? તો ભદ્રબાહુ. એના પછી મૌર્ય વંશના અંતિમ શાસકનું નામ જણાવો? તો હું આવશે બૃહસ્ત. એના પછી સિક્કામાં કયા રાજાને વીણા વગાડતા દર્શાવ્યો છે? તો આવશે સમુદ્રગુપ્ત. એના પછી છઠ્ઠું, ગુપ્ત યુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થાય છે? તો આનો ઉત્તર તમારે અમને કોમેન્ટમાં જણાવવાનો છે. બરોબર. સાતમું, દક્ષિણ ભારતના કયા શહેરમાં ત્રણ સંગમમાં 1600 જેટલા કવિઓ વીર કાવ્યની રચના કરી હતી? આનો પણ તમારો ઉત્તર અમને કોમેન્ટમાં આપવાનો છે. આઠમું જોઈએ, એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પી એટલે ઈલારાનું શિવ મંદિર. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. એના પછી 10મું, આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે? તો વરસાદ, પવન અને તાપમાન. એટલે તમારા ત્રણે જવાબ મળશે. બરોબર, આપેલા તમામ. એના પછી જોઈએ તો 11મું, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? બરોબર. તો આના પણ તમારે મને વિકલ્પમાં ABCD કરીને કોમેન્ટમાં તમે જવાબ જણાવો. 12માની અંદર પણ તમારે કોમેન્ટમાં અમને જવાબ જણાવવાનો છે. એના પછી 13મું, બધી સરકારો કોના પાયા ઉપર ટકેલી છે? તો એમાં આવશે ગ્રામ પંચાયત. આગળ વધીએ આપણે. 14માં, ગુજરાતમાં મામલતદારની ભરતી કોના દ્વારા થાય? તો એ આવશે જીપીએસસી દ્વારા. 15મું, ક્યાંના લોકો સૌથી ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે? તો આવશે ગામડાના. 16મું, 24 કલાક કામ કરતા એકમમાં કેટલી પાળી હોય છે? તો આવશે 3. ચલો, હવે પ્રશ્ન 2ની વાત કરીએ તો એક બે વાક્યના ઉત્તરની અંદર તમને પ્રશ્ન આપેલા છે. સમયક દર્શક કોને કહેવાય છે? કુમારગુપ્તને કયા બે સ્થાપત્યો માટે યાદ કરવામાં આવે છે? અને કોઈ પણ 4 પુરાણના નામ જણાવો. એનો પછી બીજો પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર લખવાનો છે, ગમે તે બે. એમાં પેલું છે, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા કારણ કે. બીજું, ગુપ્ત શાસન નોંધ આવ્યો કારણ કે. હડપ્ય સભ્યતા સાથે કયા કયા સ્થાપત્યો સંકળાયેલા છે તે. ચલો, ખાલી જગ્યા આપણને અહીં આપેલી છે. બુદ્ધના મત મુજબ સ્ત્રીઓ ખાલજ્યા અને ખાલજ્યાથી નિવારણ પ્રાપ્ત કરી શકે છે. બરોબર. બીજું, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કાલજિયા સુધીનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે. ખાલી જગ્યાના ઉત્તર અમને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ત્રીજું, ગુપ્ત સમ્રાટો ખાલજ્યા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા કયો ધર્મ છે તે અમને જણાવો. ચલો, એના પછી ડી જોઈએ, ખરા ખોટા. એમાં પેલું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું. તો આપેલું વિધાન છે ખોટું. એના પછી બીજું, મેગેસ્ટીન દ્વારા મુદ્રા રાક્ષસ અને કલણ દ્વારા ઇન્ડિકાની રચના કરવામાં આવી. તો વિધાન છે ખોટું. ત્રીજું, ગુપ્ત યુગ દરમિયાન ભારતમાંથી સોનાની અને ચાંદીની નિકાસ થઈ હતી. તો વિધાન છે સાચું. ચલો, એ જોઈએ મુદ્દાસર ઉત્તર. એમાં બે પ્રશ્ન આપેલા છે. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ અને પ્રાચીન ભારતનું નગર જીવન. ચલો, પ્રશ્ન નંબર 3 છે. એમાં આપણે એક બે વાક્યનો ઉત્તર લખવાના છે. નકશો એટલે શું? હવામાન એટલે શું? અને શંકુદ્રમ વનસ્પતિના નામ તમારે કહેવાના છે. ચલો, પ્રશ્ન 3B ના અંદર ટૂંકમાં ઉત્તર છે. એમાં પેલું છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત શું છે? બીજું, નકશાના અંગ તરીકે પ્રમાણમાં જણાવવાના છે. ત્રીજું, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે તમારે કહેવાનું છે. ચલો, એના પછી ખાલી જગ્યામાં તમને અહીં ખાલી જગ્યા આપેલી છે. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો છે? તમે ખૂણાનું નામ અમને કોમેન્ટમાં જણાવો. બીજું, નકશામાં વનસ્પતિનો પ્રદેશ ખાલજીયા રંગથી દર્શાવવામાં આવે છે. ત્રીજું, વનસ્પતિના વિવિધતાના સર્જન માટે મુખ્ય આધારનું પ્રમાણ શું છે? તો ખાલી જગ્યાના જવાબ તમે અમને કોમેન્ટમાં જણાવો. જોઈએ હવે ખરા ખોટામાં પેલું, દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશાની કોઈ પણ સ્થળ શોધી શકાય છે. તો સાચું. બીજું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો જમીન
પરથી સમુદ્ર તરફ પાય છે, તો ખોટું છે. ત્રીજું, ગુજરાતના દરિયા કિનારે થતા ચેરના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય, વિધાન છે સાચું. ચલો પ્રશ્ન 3 ની વાત કરીએ. મુદ્દાસરમાં આપણને બે પ્રશ્ન આપેલા છે, કોઈ પણ એક લખવાનો છે. પહેલો પ્રશ્ન પૂછેલો છે ભારતનું સ્થાન અને બીજો છે જંગલોથી થતા આર્થિક ફાયદા વિશે લખવાના છે. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. ચલો પ્રશ્ન 4 હવે એક બે વાક્યમાં છે. એમાં પહેલું છે તાલુકા પંચાયતની કોઈ પણ બે સમિતિઓના નામ જણાવો. બીજું છે મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે. ત્રીજું છે ખેત મજૂરોને મુખ્યત્વે કયા મહિના દરમિયાન કામ મળે છે. ચલો ટૂંકમાં ઉત્તરમાં આપણને પ્રશ્ન પૂછેલા છે. એમાં પેલું છે તલાટી કમ મંત્રી કયા કયા કાર્ય કરે. શહેરમાં લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરે અને ગ્રામ સભામાં કયા કાર્યો થાય છે. ચલો હવે ખાલી જગ્યા તમને પૂછેલી છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવાય. તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે ખાલી જગ્યા. ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે. આ તમને ખાલી જગ્યાના જવાબ અમને કોમેન્ટમાં કહેવાના છે. ખરા ખોટામાં તાલુકા પંચાયતની બેઠકો તાલુકા વસ્તીના આધારે કહેવામાં આવે છે. બરોબર વિધાન આવશે ખોટું જ આવે છે, તો એ તમે અમને કોમેન્ટમાં જવાબ જણાવશો. બીજું, ગુજરાતમાં એપ્રિલ મે મહિનામાં ખેડૂતોને ખેતરમાં કામ હોતું નથી, વિધાન છે સાચું. શહેરમાં રોડ ઉપર હેર કટિંગ સલૂન પણ જોવા મળે છે, વિધાન છે સાચું. ચાલો એના પછી મુદ્દાસરમાં જવાબ જોઈએ તો આ બે પ્રશ્ન તમને પૂછેલા છે. પેલો ગ્રામ પંચાયત રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કેમ કહેવાય. બીજો છે એક વ્યવસાય સાથે અન્ય વ્યવસાય જોડાયેલા હોય તેવું ઉદાહરણ આપીને કહેવાનું છે. આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 5 તરફ. એમાં સવિસ્તારમાં તમારે જવાબ લખવાનો છે, કોઈ પણ બે. અહીંયા તમને 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલું છે ટૂંક નોંધ ધર્મ પ્રચારક સમ્રાટ અશોક ઉપર. બીજી છે સાંસ્કૃતિક નકશા ઉપર. ત્રીજી છે લોક અદાલત ઉપર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટૂંક નોંધ તૈયાર કરી લે. એના પછી જોડકા તમને આપેલું છે. મહાવીર સ્વામીનું જન્મસ્થળ તો કુંડગ્રામ આવે. એનો ઉપદેશ તો આવશે પાવાપુરી. ક્યાં આપેલો તે એનું નિર્વાણ ક્યાં થયું હતું ત્રિરત્ન સિદ્ધાંત. અને એના જૈન સાધ્વીનું વ્રત શું કહેવાય તો કે બ્રહ્મચર્ય. ચલો હવે નકશા તમારે ભારતના નકશામાં તમારે સ્થાન દર્શાવવાના છે. એમાં અહીંયા રાજસ્થાન વિશે, ભુવનેશ્વર, બંગાળનો ઉપસાગર અને મેંગ્રુવ જંગલ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું પેપર તમને વાર્ષિક પરીક્ષામાં આવી શકે છે. તો દરેક વિદ્યાર્થી આ પેપર મુજબ તૈયારી કરે અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ સાથે તમે પ્રાપ્ત થાવ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આભાર.